મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન ફેક કરન્સી નોટ અનુસંધાને એક ગુનો નોંધવામાં આવેલો છે. એ ગુનાની જે પ્રાથમિક હકીકત એવી છે કે સંદીપ ભાનુભાઈ ભટ્ટ કે જેઓ વિજાપુર ખાતે HDFC બ્રાન્ચ છે જે બેંક એમાં બેંક મેનેજર તરીકે ફરજ બજાવે છે, એમને એક હકીકત જાણવા મળેલી કે એમનું જે ડિપોઝિટ મશીન હોય છે, મની ડિપોઝિટ મશીન, એ જમા થયેલી રકમમાંથી કુલ 37,000 રૂપિયા છે જે અરજદારે જમા કરાવેલા 50,000માંથી, એમાંથી 37,000 જ જમા થયેલા છે અને બાકીના 13,000 છે એ જમા થયેલા નથી. એટલે અરજદારશ્રી છે એ ત્યાં આગળ બેંકમાં જઈને વિજાપુર શાખામાં એમણે તપાસ કરેલી. એ તપાસ દરમિયાન એમણે મેનેજરને પૂછપરછ કરતા એમણે કહેલું કે મેં 50,000 રૂપિયા જમા થયેલા છે, કરાવેલા છે, પરંતુ મને જે મેસેજ મળ્યો છે એ મેસેજમાં 37,000 રૂપિયા જ જમા થયેલાનો મેસેજ મળેલો છે. ત્યારે મેનેજરશ્રીએ એમને જણાવેલું કે તમે જે પૈસા જમા કરાવ્યા છે એમાં ઇન્ડિયન ફેક કરન્સી નોટો 500ના દરની મળી આવેલી છે અને 26 નોટો છે. તો આ બાબતે અમે પોલીસને જાણ કરેલી છે અને પોલીસમાં એના આધારે અમે એની પ્રાથમિક તપાસ શરૂઆત કરેલી. એ પ્રાથમિક તપાસમાં અમને એવું જાણવા મળેલું કે આ જે ગુનો આચરવામાં છે એ ટોટલ 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે. જે અરજદાર હતા એ અરજદારે પોતે ઓરિજિનલ અસલ 500ના કરન્સીની નોટો સમજીને જ પૈસા જમા કરાવેલા હતા. એમના એ ધ્યાનમાં નહોતું કે એમને જે નોટો આપવામાં આવેલી છે એમાં કોઈ ઇન્ડિયન ફેક કરન્સી નોટો પણ મૂકવામાં આવેલી છે. આ હકીકતમાં જે 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે એમાં એક આદિલ શકીલભાઈ કુંભાર કે જે વિસનગરનો રહેવાસી છે, બીજો જયમીન ઉર્ફે જય મનીષનાથ ગોસ્વામી, એ પણ વિસનગરનો રહેવાસી છે, અવી રાકેશ કુમાર ભાખરિયા, એ પણ વિસનગરનો રહેવાસી છે, અને રાધેકુમાર અરવિંદભાઈ પટેલ જે આદિલ શકીલભાઈ કુંભાર નામનો વ્યક્તિ છે, એણે પોતાના લેપટોપ ઉપરથી આખું જે આની ઇન્ડિયન નોટ એના એક પ્રિન્ટ તૈયાર કરાવી, એ પ્રિન્ટ તૈયાર કામ કરેલું. આમાં આ જે આખો બનાવ બનેલો છે એ વિસનગરના કાજીવાડા વિસ્તારમાં એણે આ નોટો છાપવાનું કામ કરેલું હતું. જે ફેક કરન્સી નોટો છે એ 30,000ના દરની જે નોટો હતી એમાં 7,000 રૂપિયામાં આ લોકો બનાવીને વેચતા હતા, એવું અમારે પ્રાથમિક તપાસમાં જાણવામાં આવેલું છે. જે આ વ્યક્તિઓનો જે સંડોવણી છે એમાં અવી પટેલ નામનો જે છોકરો છે એ અવી પટેલે આ ફેક કરન્સી હાથ ઉછીના પૈસા લીધેલા હતા અને એ પૈસા ચૂકવવા માટે એણે આ નોટો એને આપેલી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જાણવા મળેલું છે કે આમાં જે રાધે પટેલ છે એ આર્થિક સંકળામણમાં તો એને વ્યાજે પૈસા લીધેલા હતા. એના દાદાએ એનું મકાન પણ વેચેલું હતું, પણ મકાન વેચ્યા બાદની જે બાકી નીકળતી જે રકમ હતી એ રકમ એને મળી શકે, પૂરી બીજાને ભરપાઈ કરી શકે એવી શક્યતા નહોતી. એટલા માટે એણે એના મિત્રો પાસેથી આ નોટો લીધેલો હોવાની અમને હકીકત જાણવા મળેલી.